નમસ્કાર, સ્વાગત છે આપનું 1xBet દ્વારા પ્રસ્તુત વીટીવી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટામાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ના 57મા મેચમાં આજે સનરાઇઝ હૈદરાબાદનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે હૈદરાબાદમાં થશે। હૈદરાબાદે સિઝનના 11 મુકાબલા રમ્યા છે, જેમાંથી 6માં ટીમને જીત અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે। લિસ્ટમાં હૈદરાબાદ નંબર 4 પર છે। લખનઉએ પણ 11 મેચ રમ્યા, જેમાંથી 6માં જીત અને 4 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો। લિસ્ટમાં લખનઉ 6ઠ્ઠા નંબર પર છે। હૈદરાબાદમાં રમાનારી મેચની જો વાત કરીએ તો પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 3 મુકાબલા થયા, જેમાં 3 વખત લખનઉ સુપર જાયન્ટ્સે જીત મેળવી છે। હૈદરાબાદનું ખાતું લખનઉ સામે અત્યાર સુધીમાં ખુલ્યું નથી, પરંતુ આ વખતે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે। મુકાબલો પોતાના હોમ ગ્રાઉન્ડ પર હોવાનો ફાયદો સનરાઇઝર્સ હૈદરાબાદને મળી શકે છે। હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમની પીચની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં બેટ્સમેન માટે ફાયદાકારક માનવામાં આવે છે। બોલ બેટ પર સારી રીતે આવે છે, તેમજ પીચ સપાટ રહેતી હોવાનું માનવામાં આવે છે, જેને લઈને બેટ્સમેન પાસે મોકો છે તે મોટો સ્કોર બનાવી શકે। બની શકે કે ફરી એકવાર હૈદરાબાદમાં સારો સ્કોર જોવા મળે, કારણ કે બંને ટીમ પાસે વિસ્ફોટક બેટ્સમેન છે। માનવામાં આવી રહ્યું છે કે જે ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરશે તે વિરોધ ટીમ પર દબાવ બનાવવામાં સફળ થશે। ને આ જ અંગે ચર્ચા પણ કરીશું આજના મુકાબલાને લઈને। આપણી સાથે ગેસ્ટમાં જોડાઈ ચૂક્યા છે ક્રિકેટર ભાર્ગવ મેરાઈ અને ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ। બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા રાજેન્દ્રભાઈ, ગઈકાલના મુકાબલાની વાત કરીએ। રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે જે મુકાબલો યોજાયો ઘણો રસપ્રદ રહ્યો। એમાં દિલ્હી જીતી ગયું છે, રાજસ્થાન રોયલ્સની ખરાબ રીતે હાર થઈ। શું કારણો રાજસ્થાનની હારના રહ્યા ગઈકાલે? જી નમસ્કાર ક્રિકેટ દર્શકો, શીખો અને વીટીવીના બધા દર્શકોના આપ બધાનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન। હવે કાલની આપણે વાત કરીએ તો કાલનું જે મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સના વચમાં રમવામાં આવ્યો અરુણ જેટલી સ્ટેડિયમમાં। જી બિલકુલ રાજેન્દ્રભાઈ, રોકાઈશું, પરંતુ જે પ્રકારે ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ હાર્યું છે અને જ્યારે દિલ્હી હવે જીત્યું છે, ત્યારે સવાલ પણ એ થાય છે કે શું દિલ્હીને પ્લેઓફમાં પહોંચવાના ચાન્સ વધી ગયા છે? એ પણ જોવાનું રહેશે કે હવે આગામી બધી મેચો છે એ દિલ્હી કેટલું સારું પરફોર્મન્સ કરી શકે છે એ જોવાનું રહેશે। ખાસ કરીને આજે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મુકાબલો થવા જઈ રહ્યો છે। બંને ટીમ ઘણી જ મજબૂત છે, બંને ટીમના બેટ્સમેન પણ અત્યાર સુધી ઘણું સારું રમી રહ્યા છે। એટલે હવે આજે જ્યારે લખનઉ અને હૈદરાબાદ વચ્ચેનો મુકાબલો હૈદરાબાદમાં થવાનો છે, એટલે શું હૈદરાબાદની ટીમને હોમ ગ્રાઉન્ડ પર રમવાથી શું ફાયદો થાય છે, બેટ્સમેન કેવો કમાલ કરી શકે છે, તેના પર ખાસ કરીને હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સના જે પણ ફેન છે એ લોકો આજના મુકાબલાને જોવા માટે ઘણા આતુર પણ છે। આઈપીએલ સિઝનની આજે 57મી મેચ રમાવાની છે। બંને ટીમો અત્યાર સુધી 3 વખત આમને સામને ટકરાઈ ચૂકી છે, ત્યારે આજનો મુકાબલો પણ ઘણો રસપ્રદ રહેશે। આજની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાવાની છે અને રાજેન્દ્રભાઈ, ખાસ કરીને આપણે ગઈકાલના મુકાબલાની વાત કરી રહ્યા હતા કે રાજસ્થાન રોયલની હારના કારણો શું રહ્યા? આ બધાનું એક વાર ફરીથી સ્વાગત છે। અને કાલના મેચની આપણે વાત કરીએ તો ક્યાં ને ક્યાં આપણે કહી શકીએ કે એક હિન્દીમાં કહાવત છે કે किसी काम की शुरुआत अच्छी होती है तो आधा काम वैसे ही हो जाता है। એટલે કહેવામાં અર્થ એ છે કે રાજસ્થાન જે શરૂઆતનું જેટલા મેચેસ રમેલા મોસ્ટ ઓફ ધ મેચેસ જે જીતીને હાલમાં ટોચ ઉપર છે, સેકન્ડ નંબર ઉપર, પહેલા ટોચ ઉપર હતી, ફર્સ્ટ નંબર પર, હાલ કેકેઆરનું રન રેટ સારું થયું કારણ સેકન્ડ પોઝિશન ઉપર આવી ગયું છે। પણ હવે કાલના મેચની આપણે વાત કરીએ તો કાલની મેચમાં જે રાજસ્થાનના સુકાની છે સંજુ સેમસંગ, એમને પહેલા ટોસ જીત્યું અને ટોસ જીતીને પહેલે આમંત્રિત કર્યા બેટિંગ માટે દિલ્હી કેપિટલ્સની ટીમને। આપણે જોઈએ છીએ 3-4 મેચ જે દિલ્હી કેપિટલ્સના અને મેજબાનીના હાલમાં જે મેચ થયા છે અરુણ જેટલી સ્ટેડિયમમાં, મોસ્ટ ઓફ ધ મેચેસમાં 200+ સ્કોર કર્યો છે। એટલે કહે કે હાઈ સ્કોરિંગ થવાનું તો પૂરું ચાન્સીસ હતા, બીકોઝ જે મેદાન છે એ બી નાનું છે। ભાર્ગવભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, બહુ અમે એમનું બી પૂછશે કે આ જે ડિસિઝન હતું સંજુ સેમસંગનું, એ ડિસિઝન કેવું હતું? પણ એના પહેલા હું એ કહેવા જરૂર માંગુ છું કે કાલે બહુ સારી શરૂઆત કરી। એનું ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયાનો 20 વર્ષીય જે બેટ્સમેન છે ફ્રેઝર, ફરીથી એક વખત અને 20 દડામાં 50 રન બનાવ્યા અને અભિષેક પોરેલ એક સારો ઓપનિંગ બેટ્સમેન મળી ગયો છે દિલ્હીની ટીમના। કારણ કે એના પહેલા 2-3 વખત પૃથ્વી શોને ટ્રાય કરી, પૃથ્વી શો વોઝ નોટ અપ ટુ માર્ક, પણ
ઓરેલે કાલે 36 દડોમાં 65 રન બનાવ્યા. બીજી બાજુ ફક્ત 20 જ બોલ્સમાં ફ્રેઝરે જે 50 રન બનાવ્યા, એમાંથી એક આવેશ ખાનના તો એક ઓવરમાં 28 રન એને કાઢ્યા. શરૂઆત બહુ સારી કરી. એના પછી ચાન્સ આપ્યો છો હોપ પણ ચાલી નહીં શક્યો. એના પછી અક્ષર પટેલે થોડું અપગ્રેડ કરવામાં આવ્યું, પણ કાલે એટલું વિશેષ કરી કારણ કે આમ 3-4 વિકેટ એમના લગાતાર પડ્યા. પણ સૌથી સારી વાત એ થઈ દિલ્હી કેપિટલ્સ માટે કે એમની શરૂઆત બહુ સારી થઈ. વેરી ફર્સ્ટ લગભગ 6 ઓવરમાં જ લગભગ પાવર પ્લે લગભગ 60-70 રન કાઢી લીધા હતા અને 45 ગેંદોમાં એ લોકો 100 રન કરી લીધા હતા. એટલે સારી શરૂઆત બહુ કરી હતી. એના પછી સ્ટબ્સ છે, એક એવો બેટ્સમેન છે સ્ટબ્સ, એને આપ કોઈ બી પોઝિશન ઉપર મોકલી દો, બધી પોઝિશન ઉપર. કાલે પણ આને 25 બોલ્સમાં 41 રનની બહુ સારી પારી ખેલી. બાકી નીચેના જે બેટ્સમેન હતા એટલું સારું નહીં કરી શકે, પણ ઓલ ટુગેધર 221નો એક ફાઇટિંગ સ્કોર સંજુ સેમસંગની જે ટીમ હતી એને આપ્યો. એટલે એક સારી શરૂઆત કરી. હવે બીજી બાજુ આપણે ક્યાં ને ક્યાં વાત કરીએ રાજસ્થાનની ટીમ માટે. રાજસ્થાન ટીમની શરૂઆત બહુ જ નબળી રહી. જે યશસ્વી જાયસવાલ છે કે પછી બટલરની વાત કરીએ, બંને ખૂબ જ કમ સ્કોર પર. બટલર તો ફક્ત 19 રન ઉપર આઉટ થઈ ગયો. પછી મોરચો સંભાળ્યો ક્યાં ને ક્યાં સંજુ સેમસંગને 46 બોલ્સમાં જે 86 રન ઉપર આઉટ થયો. અને જે હિસાબથી આઉટ થઈ થોડી કોન્ટ્રોવર્સી હજુ પણ કાલે ઘણી બધી ચાલે કે હી વોઝ આઉટ ઓર હી વોઝ નોટ આઉટ. એ બીજી વાત છે, આપણે એ વાત અહીંયા નહીં કરીએ. પણ સંજુ સેમસંગ એક જબરજસ્ત બેટિંગ કરી. એના પછીના જે એક નવો બેટ્સમેન પહેલા આવ્યો હતો શુભમ દુબે 25 રન કાઢ્યા, પણ એક સારી બેટિંગ ત્યાં કરી. એના પછીના જે બેટ્સમેન હતા કોઈ બી 10 થી ઉપર સ્કોર નહીં કરી શક્યો અને છેલ્લે 201 રન બનાવ્યા અને 20 રનથી કાલે ટીમ હારી ગઈ. હવે આપણે થોડી બોલિંગની વાત કરીએ રાજસ્થાન ટીમની. તો રાજસ્થાન ટીમને મોસ્ટ ઓફ ધ ખેલાડી હતા, એમને આપણે જોયું કે રાજસ્થાનની ટીમમાં બોલ્ટની વાત કરો, 48 રન આપ્યા, ખાલી એક વિકેટ મળ્યું. સંદીપ શર્માને 42, 4 ઓવરમાં 42. ફક્ત રવિચંદ્ર અશ્વિન જેવો બોલર રહ્યો જેને કે 24 રન આપીને 3 વિકેટ લીધા. એટલે બોલિંગ વાઇઝ બી થોડું પ્રદર્શન એ જ રહ્યું. પણ કારણ એ છે કે ત્યાં બહુ રન બને છે, જે હાર્ડ હિટિંગ કરે છે એ બેટ્સમેન માટે. બીજી બાજુ અગર આપ દિલ્હીની વાત કરો તો દિલ્હી કેપિટલ્સને જે 18 ઓવરમાં જે કુલદીપ યાદવે 2 વિકેટ કાઢ્યા, દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. એટલે ક્યાં ને ક્યાં બહુ રસપ્રદ. હવે થોડું રાજસ્થાન જે થોડુંક 3 મેચ હજુ છે રાજસ્થાનને સામે, પણ હવે ટોપની પોઝિશન ઉપર રહેવા માટે અગર કાલે રાજસ્થાન જીતી જતું તો એ ક્વોલિફાય રાઉન્ડમાં ક્વોલિફાય થઈ જતું. જી બિલકુલ. એટલે ભાર્ગવભાઈ, ખાસ કરીને રાજસ્થાન રોયલની તો વાત કરી રાજેન્દ્રભાઈએ, પરંતુ દિલ્હી કેપિટલ હવે જયારે ગઈકાલે જીત્યું છે તો લાગી રહ્યું છે કે દિલ્હી કેપિટલનું પ્લે ઓફમાં આવવાના ચાન્સીસ વધ્યા છે. સૌથી પહેલા તો નમસ્કાર વીટીવીના તમામ દર્શક મિત્રોને. અને જે રીતે તમે વાત કરી કે દિલ્હી કેપિટલ્સે ગઈકાલની મેચ જીતી છે, 12 મેચીસ રમી ચુક્યા છે અને 12 પોઈન્ટ્સ પર એ લોકો પોઈન્ટ ટેબલમાં ઉભા છે. 5મા પોઝિશન પર એમની સ્થાન છે હમણાં પોઈન્ટ ટેબલ પર. સો બિલકુલ આવનારા બંને મેચીસો દિલ્હી કેપિટલ્સ જીતે તો પછી એમના 16 પોઈન્ટ થઈ જાય છે. અને જનરલી આપણે જોયું છે કે આઈપીએલમાં જયારે ટીમ 16 પોઈન્ટ કરતી હોય તો એમના પ્લે ઓફ્સમાં ક્વોલિફાય થવાના ચાન્સીસ વધી જાય છે. સો ઓબ્વિયસલી દિલ્હી કેપિટલ્સ માટે આવનારી બંને મેચીસ બહુ ક્રુશિયલ છે અને બંને મેચીસ એમને જીતવી પડશે. અને જે રીતે એ લોકો રમી રહ્યા છે, આઈ થિંક ઓવરઓલ સારું ક્રિકેટ રમ્યા છે ગઈકાલે. ફ્રેઝરે ખૂબ જ સારો સ્ટાર્ટ આપ્યો હતો. ક્રિસ્ટન સ્ટબ્સે જે છેલ્લે બેટિંગ કરી 40 રન કર્યા હતા એ બહુ જ ક્રુશિયલ હતા. જે 200 રનની જગ્યાએ 220 રન સુધી પહોંચી શક્યા દિલ્હી કેપિટલ્સ જસ્ટ બીકોઝ ઓફ સ્ટબ્સની એ ઇનિંગના લીધે. અને ત્યાં જ રાજસ્થાન રોયલ એ છેલ્લે રોમન પાવલ એમનો જે પાવર હિટર છે એ રન્સ ના કરી શક્યો અને એ જે ડિફરન્સ હતો સ્ટબ્સની છેલ્લી ઓવરમાં બેટિંગ અને કુલદીપ યાદવની છેલ્લી ઓવરમાં ઓવર. જી ભાર્ગવ, વેલકમ બેક ટુ શો. આપનું સ્વાગત છે એકવાર ફરીથી. હવે કાલેની મેચની આપણે વાત કરીએ તો એના પહેલા જે 3 કે 4 મેચ ત્યાં થયા છે આ સિઝનમાં, 17 સિઝનમાં. વેરી ફર્સ્ટ મેચ જે થયું હતું અરુણ જેટલી સ્ટેડિયમમાં, એ દિલ્હી અને હૈદરાબાદના વચમાં થયું હતું અને દિલ્હીની ટીમ હારી ગઈ હતી સેકન્ડ ચેઝ કરતા હતા. એના પછી દિલ્હીની ટીમનું ને મુંબઈની થયું તેમાં મુંબઈ હારી ગઈ. પછી ગુજરાત ટાઇટન્સની જે ટીમ હતી એ બી 4 રનથી હારી ગઈ હતી. લગભગ દરેક મેચેસમાં 200 પ્લસ બંને ઇનિંગ્સમાં બન્યા હતા. પણ જયારે કે આપણે કાલે જોયું ક્યાં ને ક્યાં ટોસ જીત્યું સંજુ સેમસંગે અને પહેલા ઇન્વાઇટ કર્યા બેટિંગ માટે, તે નિર્ણયનું કેવું હતું એઝ એ પ્લેયર આપ શું વિચારો છો? આઈ થિંક ટોસ જીતીને ફિલ્ડિંગ કરવું, બીકોઝ ત્યાં નાનું ગ્રાઉન્ડ છે અને હાઈ સ્કોરિંગ રન્સ થાય છે. સો ઓબ્વિયસલી ડિફેન્ડ કરવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે. તમારો કોઈ પણ સ્કોર ત્યાં તમે સેફ ફીલ નહીં કરો. 220 રન પણ ત્યાં ચેસ થઈ શકે છે. તો ઓબ્વિયસલી ટોસ જીતીને ફિલ્ડિંગ લેવું આઈ થિંક બરાબર ડિસિઝન હતું. પણ રાજસ્થાનની બોલિંગ ગઈકાલ અપ ટુ ધ માર્ક નથી અને એના લીધે જ
બોલર્સના ખરાબ પ્રદર્શનના લીધે આપણે એવો ક્વેશ્ચન ઉભો થાય કે શું કેપ્ટને બરાબર નિર્ણય લીધો કે નહીં. આઈ થિંક નિર્ણય બરાબર હતો, પણ થોડા રન્સ વધારે થયા, 10-15 રન વધારે થયા. રાજસ્થાન રોયલ્સની બોલિંગ હજી થોડી સારી થઈ શકી હોત, ખાસ કરીને યુજી ચહલ ગઈકાલ જ્યાં થોડી સ્લો પીચ હતી, થોડો ટર્ન મળી રહ્યો હતો. કુલદીપ યાદવે ઘણી સારી બોલિંગ કરી, રવિચંદ્રન અશ્વિને ઘણી સારી બોલિંગ કરી. ત્યાં ક્યાંક ને ક્યાંક મને લાગ્યું કે યુજી ચહલ હજી થોડું સારું કરી શક્યા હોત અને રાજસ્થાન રોયલ હજી થોડા 210 રન સુધીમાં રિસ્ટ્રિક્ટ કરી શક્યા હોત. જી બિલકુલ. એટલે રાજેન્દ્રભાઈ, ગઈકાલના મુકાબલાની આપણે વાત કરીએ, હવે આજની વાત કરીએ લખનઉ અને હૈદરાબાદ વચ્ચેના મુકાબલાની. શું લાગી રહ્યું છે બંને ટીમ માટે? આજે કરોયા મરોની સ્થિતિ છે, કોનું પલડું ભારે છે આજે? બિલકુલ સાચી વાત છે. ખાસ કરીને અગર આપ હૈદરાબાદની વાત કરો તો હૈદરાબાદની જે શરૂઆતના 17 સિઝનના શરૂઆતના જે મેચેસ રમવામાં આવે હૈદરાબાદની તરફ, હાઈ સ્કોરિંગ 277, 288, 262, એટલે લગભગ બધા મેચમાં 200ના. જયારે એ લોકો બેટિંગ કરવા આવતા ત્યારથી ટ્રેવિસ હેડની વાત કરો, કે ક્લાયસનની વાત કરો, કે અભિષેક શર્માની વાત કરો, કે સમદની વાત કરો, તો ક્યાં ને ક્યાં 6 ડાઉન તક એમ એ લોકોની બેટિંગ એટલી જબરજસ્ત હતી. પછી શરૂઆતના 4-5 મેચ એ લોકો રમે, એના પછી ક્યાં ને ક્યાં થોડું ડાઉનફોલ. ખાસ કરીને એક ચેન્નઈની સામે જે ચિદમ્બરમ સ્ટેડિયમમાં એ લોકો મેચ રમ્યા, એના પછી મુંબઈની સામે 7 વિકેટથી હાર્યા. તો ચેઝિંગમાં ક્યાં ને ક્યાં એનું એ લોકોનું થોડું એક પ્રશ્નચિહ્ન ઉભું થયું કે શાયદ હૈદરાબાદની ટીમ ચેઝિંગ કરવામાં થોડી ક્યાં ને ક્યાં પ્રોબ્લેમ છે. પણ હવે એક વાત કરીએ તો થોડું અગર થર્ડ ડાઉનની આપણે વાત કરીએ તો થર્ડ ડાઉનમાં જે માર્કરામ હતો એ શરૂઆતમાં ઠીકઠાક ચાલ્યો, એના પછી ચાલ્યો નહીં. પણ માર્કરામને એ લોકોને કદાચિત કન્ટિન્યુ કરવો જ હતો, કારણ કે 2-3 એને ચેન્જ કર્યા. અમનદીપને મોકલાવ્યો, એના પછી કાલના મેચમાં એના પહેલા જે મેચ હતો એને આપણે જોયું છે કે મયંક અગ્રવાલને મોકલવામાં આવ્યો. એના લીધે ક્યાં ને ક્યાં મને એવું લાગે છે કે યા તો માર્કરામને એક વખત ફરી ચાન્સ આપવો જોઈએ, બીકોઝ 1-2 મેચ કોઈ ફેલ થઈ શકે છે. પણ ક્યાં ને ક્યાં પછી વેન ફિલિપ્સ કરીને એક ખેલાડી છે એમના ન્યુઝીલેન્ડનો ખેલાડી, બહુ જબરજસ્ત ફિલ્ડર છે, સુપરમેન કહે છે એને ફિલ્ડિંગમાં. એના સાથે બેટિંગ બી બહુ સારી કરી છે, તેને પણ ચાન્સ આપી શકીએ છીએ. મોસ્ટલી પ્રોબ્લેમ શું થાય છે કે જયારે શરૂઆતમાં ટ્રેવિસ હેડ યા પછી અભિષેક શર્માથી એક આઉટ થઈ જાય છે અને પછી લોકોનું થોડું વીક પોઈન્ટ ચાલુ છે. ક્લાયસન 4-5 મેચથી નથી રમી શક્યો. એનો જે હાઈએસ્ટ 5 મેચની આપણે વાત કરીએ તો 41 એનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે. બીજી બાજુ અગર બોલિંગની વાત કરીએ તો બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન બહુ સારી બોલિંગ કરી રહ્યા છે. ટી નટરાજન લગભગ 15 વિકેટ કાઢ્યા છે. ભુવનેશ્વર કુમાર બી છેલ્લા 2 મેચોથી બહુ ફોર્મમાં આવી ગયો છે. પણ સ્પિનરની વાત કરીએ તો સ્પિનર મેં ટોટલ ફાસ્ટ બોલરે 45 વિકેટ કાઢ્યા છે. બીજી બાજુ જે સ્પિનર છે 18 વિકેટ, એમાંથી 12 જે વિકેટ છે એ માર્કંડે કાઢ્યા છે. તો આઈ થિંક માર્કંડેને ચાન્સ આપવો જોઈએ એવું મને લાગે છે. જી બિલકુલ. એટલે ભાર્ગવભાઈ, લખનઉ અને હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદમાં સ્પેશિયલી લાસ્ટ જે 4 મેચ રમ્યા છે એમાંથી 3માં એ હાર્યા છે, અને બીજું એ કે હવે આજે હૈદરાબાદ એમના હોમ ગ્રાઉન્ડ પર રમવાનું છે, તો લાગી રહ્યું છે કઈ ફાયદો મળશે? આઈ થિંક બિલકુલ હૈદરાબાદ પોતાના હોમ કન્ડિશનમાં રમી રહી છે અને 4 મેચીસ રમી ચૂકી છે, તો એમના આઈડિયા છે કે પીચ કન્ડિશન કેવી ચાલી રહી છે. અને આપણે જોયું છે આખી સિઝનમાં કે જયારે હૈદરાબાદે પહેલી બેટિંગ કરી છે તો બહુ જ ડેન્જરસ ટીમ થઈ ગઈ છે. પણ સાચી વાત કીધી રાજેન્દ્રજીએ કે ક્લાસન સાથે હજી એ લોકો રમી રહ્યા છે, પણ માર્કરમ સાથે હજી હૈદરાબાદે થોડું કન્ટિન્યુ કરવું જોઈએ, બીકોઝ જો પહેલી 2 વિકેટ અભિષેક શર્મા કે ટ્રેવિસ હેડ આઉટ થઈ જાય તો એમને જે ફાયર પાવર જોઈએ, માર્કરમ ખૂબ જ સારા બેટ્સમેન છે, મોટા હિટ્સ લગાવી શકે છે, સારા ફોર્મમાંથી આવી રહ્યા છે, સાઉથ આફ્રિકાની T20 લીગમાં પણ સારું કર્યું છે. સો આઈ થિંક માર્કરમ એક મિડલ ઓવર્સમાં એ લોકોની એક કડી છે જે ખૂબ જ ટીમને બાઇન્ડ રાખે છે, જેના લીધે ક્લાસનને પણ પાછળથી પ્લેટફોર્મ મળે છે મારવા માટે. સો આઈ થિંક જે માર્કો યેન્સનને લાસ્ટ મેચ રમાડવામાં આવ્યો છે એની જગ્યાએ કદાચ આપણે જોઈ શકીએ કે માર્કરમ પાછા રમે છે, થોડી ઓફ સ્પિન પણ બોલિંગ નાખે છે, અને હૈદરાબાદ જ્યાં હવે થોડો ટર્ન મળી રહ્યો છે. આપણે જોયું છે કે 200 રનની આસપાસ ડિફેન્ડ કર્યા હતા આરસીબી હૈદરાબાદ સામે, સ્પિનર્સે સારી બોલિંગ કરી, તો માર્કરમ એક રાઈટ ઓફ સ્પિન બોલ પણ નાખે છે, જે સારો ઓપ્શન થઈ શકે છે હૈદરાબાદની બોલિંગમાં પણ. સો આઈ થિંક એનું તો રમવાનું બને જ છે, અને એટ ધ સેમ ટાઈમ લખનઉ સુપર જાયન્ટ ઓન એન્ડ ઓફ થોડું રહ્યું છે. આઈ થિંક બહુ રિલાય કરે છે લોકો કેએલ રાહુલની બેટિંગ પર, પૂરનની બેટિંગ પર અને સ્ટોઇનિસની બેટિંગ પર. તો ક્યાંક ને ક્યાંક એમની ટોપ ઓર્ડરમાં પણ ક્વેશ્ચન માર્ક છે. ડીકોક પહેલા રમ્યા હતા, ત્યાર પછી હમણાં એ લોકોએ ચેન્જ કર્યો હતો. લાસ્ટ મેચમાં એક નવો યંગસ્ટર અંડર 19 નો પ્લેયર રમ્યો હતો, હુડ્ડા ફોર્મમાં નથી, બધોની ફોર્મમાં નથી, કુનાલ પંડે હવે ફોર્મમાં નથી, તો જે એમના ઇન્ડિયન બેટ્સમેન છે મિડલ ઓર્ડરમાં એટલા ટચમાં નથી. તો આઈ થિંક ક્યાંક ને ક્યાંક આજે સનરાઇઝર્સ હૈદરાબાદને ખૂબ જ સારો ચાન્સ છે કે એ લોકો આજની મેચ જીતે અને ટોપ પર જાય, 14 પોઈન્ટ પર પહોંચે અને પોતાનું ક્વોલિફિકેશન સ્થાન થોડું નજીક પહોંચે. ભાર્ગવભાઈ, આજના મેચના આપણે વાત કરીએ તો ખાસ કરીને એલએસજીની ટીમની વાત કરીએ તો એલએસજીની ટીમમાં
બોલર્સ વાઇઝ તો મયંક જે યાદવ છે એ લગભગ આઉટ થઈ ગયો છે ઇન્જરીને કારણ. બીજા જે બોલર છે ભલે આપ યશ ઠાકુરની વાત કરો કે પછી નવીન ઉલક કે લાસ્ટ મેચમાં 3 વિકેટ એને કાઢ્યા હતા. મોહસિન ખાન પણ ઠીકઠાક કરી રહ્યો છે. પણ ક્યાંક અગર સ્પિનર્સની વાત કરો તો આપણે જોયું હશે કે રવિ બિશ્નોઈને લગભગ ક્યારેક 2 ઓવર આપે છે, ક્યારેક 4 ઓવર આપે છે. 1-2 મેચેસમાં કુણાલ પંડ્યાને પણ બોલિંગ નહીં આપવામાં આવી. તો એ લોકોનું જે બોલિંગનું છે આપને શું લાગે છે કે એ લોકોને પૂરો કોટો આપવો જોઈએ સ્પિનર્સને કે બોલિંગનું થોડું જે નબળું પ્રદર્શન થઈ રહ્યું છે એલએસજીનું, એનું શું કારણ લાગે છે? ના બિલકુલ, લખનઉ સુપર જાયન્ટ્સની જો આપણે વાત કરીએ તો જયારે પણ વિકેટ જયારે લોકોની બોલિંગ યુનિટે સારું કર્યું છે તો ફાસ્ટ બોલર્સે મોસ્ટલી સારું કર્યું છે. આપણે જોયું છે કે યશ ઠાકુરે 5 વિકેટ લીધી છે એક મેચમાં. મયંક યાદવે ઘણી સારી બોલિંગ કરી હતી, જે હમણાં અનફોર્ચ્યુનેટલી બહાર થયા છે ટુર્નામેન્ટમાંથી. નવીન ઉલ હકે સારી બોલિંગ કરી છે અને ઘણી મેચોમાં મોહસિન ખાને પણ સારી બોલિંગ કરી છે, એની પણ 9 વિકેટ છે. સો આઈ થિંક ઓવરઓલ એમના ફાસ્ટ બોલરે સારું કર્યું છે. અને લખનઉના હોમ ગ્રાઉન્ડમાં આપણે જોયું છે કે જ્યાં નવા બોલથી થોડી હેલ્પ હોય છે ફાસ્ટ બોલર્સને, અને ત્યાં ફાસ્ટ બોલર્સે વિકેટ લીધી છે. હંમેશા ટ્રેન્ટ બોલ્ટને તમે જુઓ કે રાજસ્થાન રમ્યું હતું ત્યારે પણ એ 2 વિકેટ લઈ ગયા હતા. સો ઓબ્વિયસલી ત્યાં નવા બોલમાં હેલ્પ હોય છે એટલે ફાસ્ટ બોલર્સે સારું કર્યું છે. પણ હવે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધી રહી છે અને જેમ જેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો સ્પિનર્સે પ્લેમાં આવવું જ પડશે. સ્પિનર્સે સારી બોલિંગ નાખવી જ પડશે અને કેપ્ટને પણ એ ટ્રસ્ટ બતાવવો પડશે રવિ બિશ્નોઈ અને કુણાલ પંડ્યા પર. બીકોઝ હવે હૈદરાબાદમાં રમશે તો ત્યાં થોડી ટર્ન રહેશે, થોડી સ્લો પીચ થશે. સો આઈ થિંક બહુ ક્રુશિયલ રોલ છે સ્પિનર્સનો, ખાલી ફાસ્ટ બોલર પર રિલાય નહીં થશે. અને આઈ થિંક કુણાલ પંડ્યા અને રવિ બિશ્નોઈને વધારે સારો સ્પેલ આપવાની જરૂર છે. જી બિલકુલ. એટલે રાજેન્દ્રભાઈ, અત્યારે સ્કોરબોર્ડમાં બંને ટીમો કયા સ્થાન પર છે? બંને ટીમ હારે છે અને જીતે છે તો પછી શું બદલાવ જોવા મળશે? જી, હાલમાં પોઈન્ટ ટેબલ ઉપર જોઈએ તો હૈદરાબાદની ટીમ લગભગ 4થા સ્થાન ઉપર છે અને લખનૌની ટીમ 6ઠા. પોઈન્ટ બંનેને બરોબર છે, 12 પોઈન્ટ છે. પણ ક્યાંક જે સ્કોર રન રેટ છે એ થોડું સારું છે હૈદરાબાદની. અને હૈદરાબાદની ટીમને આપ જાણો છો કે એ લોકોને બહુ હાર્ડ હિટિંગ છે અને બહુ જબરજસ્ત બેટિંગ કરીએ છે. શરૂઆતની જે એ લોકોએ 277, 288 બધા સ્કોર જે કાઢ્યા એ 204 જે કેલકટાના સામે એ સ્પીડથી કદાચિત રમે તેમનું રન રેટ લગભગ ઉપર જશે. પણ આજે ક્યાં કે એવું લાગે છે અને કદાચિત કારણ કે હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે એટલે હોમ ગ્રાઉન્ડ ઉપર જે ટીમ હોય જે પીચ બનાવે છે એ બી આપના અનુકૂળ જ પીચ બનાવે છે. એટલે કદાચિત મને લાગે છે કે આજનું મેચ હૈદરાબાદ માટે થોડું હૈદરાબાદનું પલડું ભારી છે. જી બિલકુલ. અને ભાર્ગવભાઈ, રાજીવ ગાંધી સ્ટેડિયમની જે પીચ છે એ કહેવાય છે કે બેટ્સમેન માટે ખૂબ જ સારી છે, ફાયદો કરાવી શકે છે ટીમને. તો બંને ટીમના કયા એવા સારા બેટ્સમેન છે આજે કે ટીમને જીતવાની અપેક્ષા રહેશે? આઈ થિંક એસઆરએચ માટે ટ્રેવિસ હેડ ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. એમને 444 રન્સ કરી ચુક્યા છે અત્યાર સુધી અને ક્લાસને 339 રન કર્યા છે. અભિષેક શર્માએ 326 રન કર્યા છે. તો આ 3 એમના મેઇન બેટ્સમેન છે અને એની સાથે જો માર્કરમને ચાન્સ આપવામાં આવે તો આ 4 બેટ્સમેન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ખૂબ જ સારું પરફોર્મન્સ કરી શકે. અને એટ ધ સેમ ટાઈમ આપણે જોયું તો લખનઉ માટે કેએલ રાહુલે ઘણું સારું બેટિંગ કર્યું છે. 431 રન થયા છે. માર્કસ સ્ટોઇનિસ હમણાં થોડા ફોર્મમાં આવ્યા છે, 352 રન થયા છે અને પુરનના 315 રન છે. તો આઈ થિંક કેએલ રાહુલ, માર્કસ સ્ટોઇનિસ અને પુરન સારું પરફોર્મન્સ કરી શકે છે આજે. જી, આજના મેચની આપણે વાત કરીએ તો લગભગ સ્થિતિ પોઈન્ટ વાઇઝ બંનેને બરોબર છે. પણ આપને શું લાગે છે કે હૈદરાબાદની ટીમનું શું રણનીતિ રહેશે એલએસજીને સામે? આઈ થિંક આજની મેચ ખૂબ જ ક્રુશિયલ છે અને જે પણ ટીમ જીતશે એ 14 પોઈન્ટ પર પહોંચશે અને એક નજીક પહોંચી જશે. એમને પછી એક જ જીતની જરૂર રહેશે. આઈ થિંક 16 પોઈન્ટ હતા એ બેન્ચમાર્ક હોય છે આઈપીએલમાં ક્વોલિફાય થવા માટે. તો આઈ થિંક આજની મેચ ખૂબ જ ક્રુશિયલ છે બંને માટે. જે પણ ટીમ 2 પોઈન્ટ લેશે એને સારો એડવાન્ટેજ મળશે. તો હૈદરાબાદ ટ્રાય એ જ કરશે કે જે એમનું ફિયરલેસ બેટિંગ છે, જે રીતના અપ્રોચથી રમી રહ્યા છે, ટોસ જીતીને પહેલા બેટિંગ કરે, 220, 230, 240 રન કરે, હાઈ સ્કોરિંગ કરે અને પછી એને ડિફેન્ડ કરે. બીકોઝ એમના નટરાજન સારી બોલિંગ કરી રહ્યા છે, પેટ કમિન્સ સારી બોલિંગ કરી રહ્યા છે અને ભુવનેશ્વર પણ હમણાં સારા ફોર્મમાં આવી ગયા છે. સો આઈ થિંક ઓવરઓલ હૈદરાબાદને સારો ચાન્સ છે અને લખનઉ માટે એક થોડા કપરા ચઢાણ રહેશે આજે મેચ જીતવું, પણ એમને પોતાની એ ગેમ લાવવી પડશે જો જીતવું હોય તો આજે. જી ભાર્ગવી, કાલના મેચની આપણે વાત કરીએ તો પંતની હું વાત કરું છું. પંતને આપણે જોયું છે કે લગભગ 2-3 મેચોથી બેસીને પછી ફાઇન લેગ કે સ્ક્વેર લેગની તરફ રમવાની કોશિશ કરે છે અને આઉટ થઈ જાય. ફેરડાઉન ઓલ્સો નીચે પણ એનું બેલેન્સ પણ બગડી જાય છે. એના બાજુ બીજી બાજુ ક્યાંક સંજુ સેમસંગ લગભગ સારું પરફોર્મન્સ કરી રહ્યું છે. વિકેટ કીપર તો બંને બરોબર છે. કાલે હાલાંકિ પંત કેપ્ટન્સી બહુ સારી કરી, પણ બંનેની બેટિંગમાં હવે મને થોડુંક એવું લાગે છે કે ક્યાંક
સંજુ સેમસંગ એની બેટિંગ થોડી મચ બેટર લાગે છે. તો એ બાબત આપનું શું કહેવું છે? કારણ કે બંને સિલેક્ટ થયા વર્લ્ડ કપમાં, તો એઝ એ મેન વિકેટ કીપર આપના હિસાબથી કોણ રમી શકે છે, સંજુ સેમસંગ કે પછી પંત? આઈ થિંક સંજુ સેમસંગ ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. મેં તમને કીધું હતું કે જસ્ટ આઈપીએલ પહેલા જયારે અમે વિજય હઝારે ડોમેસ્ટિક પણ સામે રમ્યા હતા તો ખૂબ જ સારું બેટિંગ કર્યું હતું. અમારી સામે એને સ્લો પિચ પર 100 કર્યા હતા સંજુ સેમસંગે, અને ત્યાં જ ખબર પડી હતી કે ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. એમનું ટાઈમિંગ ખૂબ જ સારું છે, અને જયારે પણ એ ફોર્મમાં હોય ત્યારે આપણને જોવાનું એક દર્શનીય હોય છે. એમની પાસે એક ટાઈમિંગ છે, એક ક્લાસ છે, એક એક્સ્ટ્રા સમય છે. બહુ ઇઝીલી એ લાંબા સિક્સીસ મારી રહ્યા છે, અને આ વખતે ખૂબ જ સારા ફોર્મમાં છે, સારા ટેમ્પરામેન્ટથી રમી રહ્યા છે. તો આઈ થિંક સંજુ સેમસંગ એક સારું સિલેક્શન થયું છે ઇન્ડિયા માટે. પણ રિષભ પંત જે છે એ ગમે ત્યારે ગેમ ચેન્જ કરવાની ક્ષમતા રાખે છે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે, જે ટીમને એક અલગ એડવાન્ટેજ આપે છે કે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન જનરલી રહેતું હોય. તો રિષભ પંતનો એક અલગ એડવાન્ટેજ હોય છે, એક્સ ફેક્ટર હોય છે. ગમે તે સિચ્યુએશનમાં ટીમ હોય ત્યાંથી મેચ જીતાડવા માટેની તાકાત રિષભ પંત રાખતા હોય છે. સો આઈ થિંક ફર્સ્ટ ચોઇસ સ્ટાર્ટિંગ કદાચ એ લોકો રિષભ પંત સાથે ઇન્ડિયન ટીમ કરશે, બીકોઝ લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ નું એડવાન્ટેજ પણ છે અને એક એક્સ ફેક્ટર છે ઇન્ડિયન ટીમ માટે. જી, કાલની મેચની જ હું વાત કરીએ તો કાલની મેચમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણે જોયું છે કે રાજસ્થાનની જે ટીમ છે એ લોકો લગભગ 6 કે 7 ખેલાડી સારું પરફોર્મન્સ કરે છે, પણ કાલની મેચમાં આપણે જોયું છે કે ખાલી સંજુ સેમસંગ જ એકલો એક જ છોર ઉપર રહીને હી વોઝ ફાઇટિંગ. બીજી બાજુ જે બટલરની વાત કરો એ પણ ફેલ ગયો, એના ઉપર યશસ્વી જાયસવાલ પણ સારું નહીં કરી શક્યો. એના નીચલા ક્રમમાં જે બેટ્સમેન હતા એ પણ સારું નહીં કરી શક્યો. સંજુ સેમસંગનું ટર્નિંગ પોઈન્ટ આપ શું સમજો છો? હાલાકી પેલું જે થોડું કન્ટ્રોવર્શિયલ ટાઈપ હતું કાલે જે લીધે આઉટ તે બાઉન્ડ્રી ઉપર, પણ રાજસ્થાન રોયલ્સનું હવે કયા પોઈન્ટ્સ એવા છે કે કયા ફિલ્ડમાં એ લોકોનું સારું પરફોર્મન્સ કરવું પડશે, બેટિંગમાં કે પછી બોલિંગમાં? આઈ થિંક ઓવરઓલ આપણે જો જોઈએ તો રાજસ્થાન રોયલ એઝ અ ટીમ ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે. કોઈ 1-2 પ્લેયર પર રિલાય નથી કરતા, 6-7 પ્લેયર્સ સારું કરતા આવ્યા છે આખી ટુર્નામેન્ટમાં. અને ગઈકાલ વન ઓફ ધોઝ ડેઝ હતો કે જ્યાં બોલિંગમાંથી ખાલી રવિ અશ્વિને સારી બોલિંગ કરી અને બેટિંગમાંથી સંજુ સેમસંગે સારી બેટિંગ. સો અનકેરેક્ટરિસ્ટિક ક્રિકેટ રમ્યા હતા ગઈકાલ રાજસ્થાન રોયલ. મે બી કદાચ એની ઇફેક્ટ હોય કે ટીમ ક્વોલિફાય થઈ ગઈ છે અને જે મોટિવેશન જોઈએ એ કદાચ એટલું નહોતું, ને કદાચ થોડું ઓકે એમની ઇન્ટેન્સિટી હતી. અને રાજસ્થાન ઓબ્વિયસલી આ રીતનો એટમોસ્ફિયર અને આ રીતનો ઇન્ટેન્સિટી આવવું ના જોઈએ ટીમમાં, બીકોઝ ગમે ત્યારે મોમેન્ટમ ચેન્જ થાય છે અને તમે જે રીતનું બ્રાન્ડ ઓફ ક્રિકેટ રમી રહ્યા હતા રાજસ્થાન, એ એમને કન્ટિન્યુ કરવું જોઈએ. સો આઈ થિંક એક ગઈકાલનો દિવસ એવો હતો જ્યાં ઓફ લાગી હતી રાજસ્થાનની ટીમ, પણ આઈ એમ શ્યોર કે લોકો કમબેક કરશે પાછા. જી, હવે પોઈન્ટ ટેબલમાં જોઈએ તો કોલકાતા 16 પોઈન્ટ, રાજસ્થાન રોયલ 16 પોઈન્ટ, પછી ચેન્નઈ સુપર કિંગ્સ, હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ, એ ચારે ટીમના 12 પોઈન્ટ છે. પછી બેંગલુરુ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ ને ગુજરાત ટાઇટન્સ 8 પોઈન્ટ છે. હાલ સુધીનું જે પરફોર્મન્સ છે આપના અનુભવના હિસાબથી શું લાગે છે, કઈ કઈ ટીમ ક્વોલિફાય કરી શકે છે? આઈ થિંક કેકેઆર અને રાજસ્થાન રોયલ ઓલમોસ્ટ ક્વોલિફાય કરી જ જશે. એ બે ટીમ તો રહેશે જ, અને એની સાથે મને લાગે છે કે સીએસકે ક્વોલિફાય કરી શકે છે. લખનઉ સુપર જાયન્ટ્સ મને લાગે છે કે કદાચ ઓન એન્ડ ઓફ રહ્યા છે, એટલા કન્સિસ્ટન્ટ નથી, અને એની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદને આજે ખૂબ જ સારો ચાન્સ છે. આજની મેચ એ લોકો જીતીને નજીક પહોંચી શકે છે. આઈ થિંક મારી ટોપ 4 ટીમમાં કેકેઆર, રાજસ્થાન રોયલ, સીએસકે અને એસઆરએચ રહેશે. જી, હા, એટલે રાજેન્દ્રભાઈ તમે શું કહેશો, અત્યારે પોઈન્ટ ટેબલ પર કઈ ટીમ કઈ સ્થાન પર છે, કઈ ટીમના ચાન્સીસ વધારે છે ક્વોલિફાયમાં પહોંચવાના, કઈ બહાર પણ ફેંકાઈ શકે છે કઈ ટીમ? જી, લગભગ જેમ કે ભાર્ગવભાઈ કીધું કે ફર્સ્ટ 2 છે કોલકાતા અને રાજસ્થાન રોયલ્સ. રાજસ્થાન રોયલ્સ કને હજુ 3 મેચ રમવાની તક છે, તો 3 મેચ લગભગ 1 તો જીતી છે. કારણ કે કાલનો મેચ લગભગ 20 રનથી હાર્યા, પણ એના પહેલા જે હૈદરાબાદને અગેન્સ્ટ લાસ્ટ બોલમાં એ લોકો હાર્યા, એટલે કે રાજસ્થાન રોયલ્સ ફરીથી યુનાઇટેડ થશે અને યુનાઇટેડ પછી સેકન્ડ યા ફર્સ્ટ પોઝિશન ઉપર રહેવાનું છે. પણ ચેન્નઈ સુપર કિંગ્સ માટે સારું ચાન્સીસ છે, પણ ચેન્નઈ સુપર કિંગ્સને ક્યાં ને ક્યાં ચિંતાનો વિષય છે કે એમના જે મુસ્તફિઝુર રહેમાન છે એ બાંગ્લાદેશ કન્ટ્રી પાછા ગયા છે. એના પછી પથિરાના છે, હી ઇઝ નોટ વેલ, એટલે એ બી શ્રીલંકા ગયા છે. એટલે ક્યાં ને ક્યાં બોલિંગ થોડું એ લોકોનો વિચાર એક ચિંતાજનક વિષય છે. પણ ધોની છે અને ચેન્નઈ સુપર કિંગ્સની બાકી નીચેની ટીમો છે એમાં ફક્ત આપણે બેંગ્લુરુને વિચાર કરો તો એ લોકો લાસ્ટ 3 મેચ જીત્યા છે, એ લોકો પરફોર્મન્સ સારું છે. બાકી તો ગુજરાત કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ તો લગભગ આઉટ જ લાગે છે મને. જી,
બિલકુલ. અને ભાર્ગવ, ખાસ કરીને આખી આ સિઝનની વાત કરીએ તો ગઈ વખતે તો ચેન્નઈ ચેમ્પિયન બન્યું હતું. આ વખતે કઈ કઈ ટીમો આ વખતે ચેમ્પિયન બનવાના ચાન્સીસ લાગી રહ્યા છે? સૌથી મજબૂત કઈ ટીમ છે આ વખતે? આઈ થિંક મારા માટે કેકેઆર ખૂબ જ સારું રમી રહી છે, કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મ કરી રહી છે. તો કેકેઆર ના જીતવાના ચાન્સ મને વધારે લાગે છે. ગૌતમ ગંભીરે ટીમને ખૂબ જ સારી રીતે બાઇન્ડ કરી છે. એની સાથે ચંદ્રકાંત પંડિત છે, જે ડોમેસ્ટિકના ખૂબ જ સારા કોચ છે, વેલ નોન કોચ છે. સો આઈ થિંક કેકેઆર નું મને અંદરથી લાગી રહ્યું છે કે એ લોકો ખૂબ જ સારું ક્રિકેટ રમી રહ્યા છે ને એ લોકો ડિઝર્વ પણ કરે છે ચેમ્પિયન બનવા માટે. જી, હવે થોડું ભાર્ગવ, પ્લે ઓફની આપણે વાત કરીએ તો જે ઇંગ્લેન્ડને મોસ્ટ ઓફ ધ ખેલાડી છે એ રાજસ્થાન રોયલ્સની ટીમમાં ઇફેક્ટ થશે. કોલકાતા નાઇટ રાઇડર્સના મોસ્ટ ઓફ ધ પ્લેયર છે, બટલરની સાથે બીજા જે ફિલ્ટોર્સ, સોલ્ટની વાત કરીએ, જે બી ખેલાડીઓ છે એ લોકો ઇંગ્લેન્ડ પાછા જવાના છે, કારણ કે પાકિસ્તાનની સામે એમની સિરીઝ છે. ઓસ્ટ્રેલિયાના બી અમુક ખેલાડી જવાના છે. તો આપને શું લાગે છે, પ્લે ઓફ એટલું ઇન્ટરેસ્ટિંગ રહેશે? કારણ કે મોસ્ટ ઓફ ધ ઓસ્ટ્રેલિયાના ઓવરસીઝ પ્લેયર છે, દે ગોઈંગ બેક ટુ ધેર ઓન કન્ટ્રી. તો આપને શું લાગે છે? આઈ થિંક ઓબ્વિયસલી મેઇન પ્લેયર છે, સ્ટાર્ક છે, બટલર છે, સ્ટોઇનિસ છે, જે મોટા મોટા નામ છે ઇંગ્લેન્ડના, ઓસ્ટ્રેલિયાના. સો એમની ઇફેક્ટ તો થોડી પડશે જ, બીકોઝ એમને રિપ્લેસ નહીં કરી શકાય. એમની જે ક્વોલિટી છે, જે સ્કિલ લેવલ છે, એને આપણે ઇઝીલી રિપ્લેસ નહીં કરી શકીએ. પણ એ સેમ ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયન પ્લેયર્સ માટે કે સ્ટેપ અપ કરે, બીજા યંગ પ્લેયર્સ માટે કે જે સ્ટેપ અપ કરે અને પોતાનું સારું પ્રદર્શન કરીને પોતાનું નામ કરે છે. આપણે જોયું છે કે આ વખતે આશુતોષ શર્મા અને શશાંક સિંઘે ખૂબ જ સારું પરફોર્મ કર્યું છે. ઇન્ડિયન પ્લેયર્સ છે, ક્યાંય એટલું મોટું નામ નથી, પણ એમને એ ક્વોલિટીનું બેટિંગ કર્યું છે. ગઈકાલ પણ આપણે જોયું કે શુભમે સારું બેટિંગ કર્યું હતું. સો આઈ થિંક એ ઓપોર્ચ્યુનિટી રહેશે નવા પ્લેયર્સ માટે, પણ ક્યાંક ને ક્યાંક એ ઇન્ટરનેશનલ સ્ટાર્સની કમી એટલી ઇઝીલી પૂરી નહીં થાય. જી બિલકુલ. તો આજનો મુકાબલો ઘણો જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. લખનઉ અને હૈદરાબાદ વચ્ચે બંનેની માટે કરો યા મરોની સ્થિતિ છે. એ જોવાનું રહેશે કોણ જીતે છે. સમયનો પણ આપણી પાસે અભાવ છે, એટલે ચર્ચાને રોકવી પડશે. ભાર્ગવભાઈ અને રાજેન્દ્રભાઈ બંને ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રોકાઈશું એક બ્રેક માટે.